સાથે ઘણા એવા પણ ઉમેદવાર હોય છે કે જે સેન્સર આ લાઈન હોય એ પાટાની પાછળ જઈને ઊભા રહી જાય છે અને જેના કારણે એ અહીંથી ચાલવાનું શરૂઆત કરે 12મો રાઉન્ડ હોય તો થાક લાગે એના કારણે અહીંથી સ્પ્રિન્ટ મારે અને દોડતા દોડતા અહીંયા આવીને ઊભા રહી જાય અને પછી ધીમે ધીમે હાલીને પાટો ક્રોસ કરે તો એના કારણે એની સેકન્ડો વધી જાય અને સેકન્ડો તમને ભરતીમાંથી બહાર કરી દે તો એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે. જય હિન્દ મિત્રો. તો આગલા બે ગ્રાઉન્ડ સિરીઝના વિડીયો તમે ન જોયા હોય તો એકવાર ચેકઆઉટ કરી લેજો. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે 6 થી 7 એવા ઉમેદવાર વિશે કે જેઓને પ્રેક્ટિસમાં 22 થી 23 મિનિટનું ટાઈમિંગ આવતું, સારું એવું રનિંગ કરતા અને એમણે ગ્રાઉન્ડના દિવસે કઈ ભૂલો કરી જેના કારણે એ ગ્રાઉન્ડ ફેલ થયા છે અને હાલ એના દ્વારા આપણે વિડીયો બનાવીએ છીએ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન રાખજો અને વિડીયોને લાઇક કરવાનું નહીં ભૂલતા. તો ચાલો શરૂઆત કરીએ અને આ વિડીયો શેર કરજો જે લોકોને ગ્રાઉન્ડ નજદીક છે અને આવનારા સમયમાં એ આવી ભૂલ ના કરે જેથી કરીને ગ્રાઉન્ડ ફેલ થાય. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ જે 2021નું ઉદાહરણ છે કે જેમાં હાલ 2025ની ભરતીમાં બિન હથિયારી તરીકે ભાઈ પસંદ પામેલા છે. તો સૌપ્રથમ એ ભાઈએ શું કર્યું, 2021ની ભરતીનો ક્રેઝ હતો અને શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં નવા નિશાળિયા કહેવાય ખબર હોય તો, અને નવા નિશાળિયા જેથી શું કરે શરૂઆતમાં ખેંચી લે. તો એ ભાઈએ સોશિયલ મીડિયામાં અને જેવી રીતે આજ ટ્રેન્ડ ચાલે છે કે દોડી જાજો અને છેલ્લા શ્વાસ સુધી દોડજો અને સતત દોડતા રહેજો અને તમારા પગમાં ગમે તે દોડવાનું ચાલુ રાખજો અને ભરતી પૂરી કરી દઉં ને દોડ પાસ થઈ જાવ ને એવું મોટિવેશનના કારણે એ ભાઈ 2021ની ભરતીમાં શરૂઆતમાં જ 16 થી 17 મિનિટમાં 11 રાઉન્ડ દોડી નાખ્યા અને 12મા રાઉન્ડ સુધીમાં એને શ્વાસ ચડી ગયો અને એ ભાઈ ગઈ 2021ની ભરતીમાં ફેલ થયા અને પછી 2025ની ભરતીમાં ગ્રાઉન્ડ પાસ કર્યું, લેખિતમાં સારા માર્ક લાવ્યા અને બિન હથિયારી તરીકે અત્યારે નોકરી મળી ગઈ છે અને ભાઈનું ભરૂચ જિલ્લા ખાતે પોસ્ટિંગ છે. તો એ ભાઈ મેસેજ હતો કે આવી રીતે હું ગ્રાઉન્ડ 2021માં ફેલ થયો હતો. તો ખાસ કરીને ધ્યાન રાખવાનું કે શરૂઆતમાં અને જોશમાં અને ઓવર કોન્ફિડન્સમાં દોડી નહીં જવાનું કે જેથી કરીને તમારાથી ગ્રાઉન્ડ કમ્પ્લીટ ન થાય. 2021માં જે ભાઈની લેખિતની તૈયારી પૂરેપૂરી હતી પણ ગ્રાઉન્ડમાં ફેલ થયા જેથી એ લેખિત આપવાનો મોકો ન મળ્યો. તો એ સૌથી પહેલો ઉમેદવાર એટલે તમારે પહેલી ભૂલ એ નથી કરવાની કે ઓવર કોન્ફિડન્સમાં શરૂઆતમાં તમે ખેંચી લો અને 11-12મા રાઉન્ડ સુધીમાં તમને શ્વાસ ચડી જાય અથવા કોઈ તકલીફ થઈ જાય કે જેથી તમે ન ખેંચી શકો. તો એ ભૂલ નથી કરવાની. હવે બીજી જે ઉમેદવારની વાત કરીએ એ ઉમેદવારનો મુદ્દો ઘણા બધા ઉમેદવાર અત્યારે આવી ભૂલ કરતા હશે અને એ ભૂલ ન કરવી કે ભાઈને ગ્રાઉન્ડ હતું એ પહેલાં 1 મહિનો દિવસની પ્રેક્ટિસ હતી, સારી એવી ફિટનેસ હતી અને સતત મહિનો દિવસની પ્રેક્ટિસમાં એ લોકો 22 થી 23 મિનિટમાં ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરતા, 23 મિનિટમાં ગ્રાઉન્ડ, 23.5 મિનિટ એવી રીતે ગ્રાઉન્ડ આરામથી કમ્પ્લીટ કરી નાખતા. લેખિતની સારી એવી તૈયારી હતી અને ફિટનેસ પણ સારી એવી હતી અને જે રીતે એ લોકો મિત્રો દોડતા મિત્ર સર્કલમાં તો સારી રીતે રનિંગ કરતા અને અત્યારે કોઈ મિત્ર એનું માનતું નથી કે એ ભાઈ ગ્રાઉન્ડ ફેલ થયો. એનું મુખ્ય કારણ છે કે જ્યારે ગ્રાઉન્ડ હતું એ દિવસે શરૂઆતમાં જ એને સીન પેન અને ઇન્જરી જેવું હતું અને એને ધ્યાન લીધું નહીં, આરામ ઓછો કર્યો અને સતત રનિંગના કારણે જે મસલને આપણે કહેવાય કે મસલને ધીરે ધીરે આરામની જરૂર પડતી હોય છે. તો મસલ રિકવરી થઈ નહીં અને જ્યારે ગ્રાઉન્ડ હતું એ દિવસે થોડોક ડર હતો કે ઇન્જરી જેવું થઈ શકે છે અથવા સીન પેન થઈ શકે છે અથવા પગનો દુખાવો થઈ શકે છે ને એવું બન્યું પણ. જે દિવસે ગ્રાઉન્ડ હતું એ ભાઈ ગ્રાઉન્ડ પર ગયા, 6ઠો-7મો રાઉન્ડ આવ્યો અને ની ઇન્જરી, નીમાં ક્રેમ્પ અને સીન પેન ને એવું બધું ઇન્જરીના કારણે એ ભાઈ 7મા રાઉન્ડે ઊભા રહી ગયા અને પછી ટાઈમ જતો રહ્યો અને એવી રીતે 10 રાઉન્ડ મારી બાકીના 2 રાઉન્ડ તો દોડાણું જ નહીં. ઘણું ટ્રાય કર્યું, ભાઈ ચાલ્યો, ત્યાં પોલીસ અધિકારી હતા એણે કીધું કે તારામાં એટલી ફિટનેસ છે, દોડી જા. પણ પછી જે પગથી અને મનથી ભાંગેલો હોય, તૂટેલો હોય એ વ્યક્તિ ગ્રાઉન્ડ કમ્પ્લીટ ન જ કરી શકે. તો એ ભાઈ ત્યાં ફેલ થઈ ગયો અને અત્યારે મોટો અફસોસ કરે છે કે થોડાક દિવસો પહેલાં આરામ કરી લીધો હોત અથવા તો સતત રનિંગના કારણે જે મસલને રિકવરીમાં મળવી જોઈએ એ રિકવરી મળી નહીં અને એના કારણે એ ભાઈ ફેલ થાય છે. તો એ બીજો ઉમેદવાર કે તમારે કોઈ પણ પ્રકારની ઇન્જરી હોય તો મેક્સિમમ 5 થી 7 દિવસ સુધી આરામ જ કરવો જોઈએ અને તમે રિકવરીના સમયમાં તમે રનિંગ ચાલુ રાખો છો તો જેના કારણે તમારું જે ઇન્જરી છે એ રિકવરી ન થાય અને જેથી તમારા ગ્રાઉન્ડ ઉપર પણ રનિંગ કરવામાં વાંધો આવે તો એનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે ત્રીજી બાબત એ છે કે ભાઈ તમે ઘણીવાર જોયું હશે કે 11 કા 12 રાઉન્ડ મારી 13 રાઉન્ડ હોય અહીંયા 12 રાઉન્ડ મારી નાખે અને 12 રાઉન્ડ હોય અહીંયા 11 રાઉન્ડ. તો એ ભાઈનું ત્રીજો જે ઉમેદવાર છે એ ભાઈ શરૂઆતમાં 21 થી 22 મિનિટમાં રનિંગ કરી નાખ્યું અને રનિંગ કરીને બેસી ગયો સાઈડમાં અને એના કારણે રિઝલ્ટ આવ્યું તો રિઝલ્ટમાં ભાઈ ફેલ આવ્યું અને એનું કારણ હતું કે જે રિંગ ફેંકવાની હતી
એ રિંગ ભૂલાઈ ગઈ ફેંકતા, અને ભાઈને એવું હતું કે ભાઈને 12 રાઉન્ડ જે હતા એ પૂરા કરી નાખ્યા, અને પછી 1 રાઉન્ડ ઘટ્યો, 11 જ રાઉન્ડ થયા. તો એ ભાઈ જે 22-23 મિનિટમાં પૂરું કરતો એ 21 મિનિટમાં પૂરું કરી બેસી ગયો, અને બાકીની જે મિનિટો હતી કદાચ હાલીને પણ એ કમ્પ્લીટ કરી લેત રાઉન્ડ, પણ એના કારણે એ ભાઈ ફેલ થયો. તો આ ત્રીજા ઉમેદવારની વાત હતી કે જે રિંગ ફેંકવામાં રિંગ તમારે પહેરવાની હોય તો એક અહીંયા એવી રીતે 5 આંગળીઓમાં 5 અને કાંડામાં 2 પહેરી લો તો 12 રિંગ થઈ ગઈ ટોટલ. 13 રિંગ હોય તો એક હાથમાં પહેરી લો તો એવી રીતે 13 રિંગ તમારે ટોટલ પહેરવાની હોય. કદાચ એવું ન હોય તો બેની એક આંગળીમાં 2 રિંગ, તો એવી રીતે 10 રિંગ થઈ ગયા. અહીંયા કાંડામાં 2 રિંગ પહેરી લો તો 12 રિંગ થઈ ગઈ. તો 12 રિંગ તમારે ફેંકતી જવાની, પહેલો રાઉન્ડ મારી પછી ફેંકવાની છે. પહેલો રાઉન્ડ તમે જેવો કમ્પ્લીટ કરો પછી તમારે રિંગ ફેંકવાની હોય છે. તો એ ભાઈએ 11 રાઉન્ડ કમ્પ્લીટ કરી, એકાદી રિંગ ભૂલાઈ ગઈ હોય ફેંકવામાં અથવા છૂટી ગઈ હોય, અગાઉ 2 રિંગ એકસાથે ફેંકી દીધી હોય તો એ ભાઈ ફેલ થાય છે. ચોથા ઉમેદવારની આપણે વાત કરીએ. અત્યાર સુધી 3 ઉમેદવાર, આ ચોથા ઉમેદવારની વાત કરીએ કે જેણે ગ્રાઉન્ડ ઉપર એવી રીતે કર્યું કે જે શરૂઆતમાં અત્યાર સુધી પ્રેક્ટિસમાં કોઈ પણ એવા પ્રોટીન નહોતા લીધા, કોઈ એવી રીતે દવા નહોતી લીધી કે પ્રેક્ટિસમાં કોઈ રીતે કોઈ એવું પાણી કે એવું કંઈ ઇલેક્ટ્રોલ કે ફ્રૂટ એવું કંઈ નહોતું ખાતું, અને જ્યારે જે દિવસે ગ્રાઉન્ડ હતું બીજા ઉમેદવારને જોઈને એણે ટ્રાય કર્યું નવું. તમારે આવું ટ્રાય નથી કરવાનું. બીજા ઉમેદવારને જોઈને એવી રીતે ટ્રાય કર્યું કે સવારમાં એ જેવી રીતે ગ્રાઉન્ડ પર જવાનું હતું તો કેળા ખાઈ લીધા 2 અને સાથે પાણી પી લીધું. ઇલેક્ટ્રોલ પાવડર આવે એ ઓલી ORSની પડીકી આવે એ પાણી પી અને સવારમાં જેવું રનિંગ શરૂ કર્યું તો 4-5મા રાઉન્ડે પેટમાં આટી ચડી ગઈ અને ભાઈએ પછી ઘણું ખેંચવાનું ટ્રાય કર્યું પણ પછી ખેંચાય નહીં, તો એ ભાઈ ગ્રાઉન્ડ ફેલ થયા. તો આ જે ઉમેદવારની વાત કરું છું એ ઉમેદવારને પણ અફસોસ છે કે જેણે અત્યાર સુધી પ્રેક્ટિસમાં આવું કાંઈ નહોતું લીધું અને ડાયરેક્ટ ગ્રાઉન્ડના દિવસે આ બધી નવા ખતરા ચાલુ કર્યા, એના કારણે એ ભાઈ ગ્રાઉન્ડમાં ફેલ થાય છે. તો હવે આપણે નેક્સ્ટ ઉમેદવારની વાત કરીએ કે એની કઈ ભૂલ હતી. તો હવે 5મો જે ઉમેદવાર છે કે જેણે ગ્રાઉન્ડ ઉપર કઈ ભૂલ કરી કે જે હવે જેને ગ્રાઉન્ડ છે એને ભૂલ નથી કરવાની. તો આ જે ઉમેદવાર હતો એણે શરૂઆતમાં 22-23 મિનિટમાં ઘરે પ્રેક્ટિસમાં આરામથી થઈ જતું, 24 મિનિટમાં થઈ જતું, અને અહીંયા જ્યારે ગ્રાઉન્ડ પર વારો હતો એ કોન્ફિડન્સમાં કે થઈ જશે ગ્રાઉન્ડ, તો એને શરૂઆતથી જ આવી રીતે લીટીમાં વિડીયોમાં જોયું હોય તો એ ભાઈએ શરૂઆતથી જ આવી રીતે સ્ટાર્ટિંગ કર્યું હતું. જે દોરડા નજદીક દોડવાનું એવી સ્ટ્રેટેજી રાખી હતી, પણ મતલબમાં કર્યું શું કે જે ઉમેદવાર એની આગળ દોડતા હતા એની સાઈડ જ ન કાપી, એની વાહણ દોડવાનું શરૂ રાખ્યું અને એમાં ટાઈમિંગ વધી ગયો અને એ ભાઈ ફેલ થયા. તો તમારે પણ ધ્યાન રાખવાનું છે બાબતનું કે તમે રનિંગ કરતા હોય અને આ જે દોરડાની નજદીક, એવું નથી કે દોરડાની નજદીક જ દોડવાનું છે. તમે દોડવાની શરૂઆત કરો છો અને તમને સાઈડ ન મળતી હોય તો સાઈડમાંથી તમે નજદીકમાંથી વચ્ચેથી સાઈડ કાપી ફરી નજદીક દોરડા બાજુ આવી જાઓ. એવી રીતે રનિંગ કરો, ફરી પાછા તમે વચ્ચે આવી સાઈડ કાપી ફરી દોરડા નજદીક આવી જાઓ. એવી રીતે તમારે ઓવરટેક કરતાં રનિંગ પૂરું કરવાનું છે અને રિધમમાં દોડવાનું છે, સ્ટેપ ખોલવાની સાથે. ઇન્જરીથી બચવાનું છે અને એક ઇન્જરી તમને ભરતીમાંથી બહાર કરી શકે છે, જેવી રીતે મેં અગાઉ ત્રીજા ઉમેદવારની વાત કરી. અને હવે આપણે વાત કરીએ છીએ નેક્સ્ટ ઉમેદવારની કે જેણે કઈ ભૂલ કરી હતી કે જેથી એ ગ્રાઉન્ડ ફેલ થયો. તો એ ઉમેદવારે જેવી રીતે ગ્રાઉન્ડ ઉપર તમને ખબર હોય તો વહેલા તે પહેલાંના ધોરણે દોડાવતા હોય છે, તો એના કારણે એ ઉમેદવાર વહેલો 2 વાગે જઈને ગ્રાઉન્ડ ઉપર જઈને બેસી ગયો. હવે જેવી રીતે પલાઠી વાળીને બેસો અને એ લોકો એને જ્યાં ગ્રાઉન્ડ હતું ત્યાં એવું થયું કે જેવી રીતે ટાઈમ એને 7 વાગ્યાનો હતો અને રનિંગ કરવાનું એનો વારો 7:15 વાગ્યાનો આવ્યો, તો 2 વાગ્યાથી 7 વાગ્યા સુધી ઉમેદવારનો વારો ન આવ્યો. પ્રોસેસ બધી લાંબી હતી એટલે 2-3 જગ્યાએ બેઠવાનો વારો આવ્યો ને એમાં એણે પાણી પીધું ને ઘડીક આમ ફ્રેશ થવા અને બેઠવાની ઘણી બધી આમ ટ્રાય કરી ને ઘડીક ઊભા થાય ને એવી રીતે ઘણી બધી એનર્જી એણે વેસ્ટ કરી નાખી એની. અને જે રીતે સ્ટ્રક્ચર હતું બેઠવાનું એના કારણે પગ એના થાક લાગ્યો અને જેથી એને રનિંગ કરતી વખતે શ્વાસ ચડી ગયો અને ગ્રાઉન્ડ ભાઈ એ ફેલ થયો. તો તમને સલાહ એ છે કે તમારે જેટલા વાગ્યાનો ટાઈમ હોય તમે મેક્સિમમ 4 થી 4:30 વાગે તમે જાઓ તો તમારો વારો આવી જ જશે. 3જી 4થી બેન્ચમાં વારો આવે, મોડો વારો આવે, પણ તમારી પ્રેક્ટિસ હશે તો થઈ જશે. પણ જો તમને ઇન્જરી પણ હશે તો તમારે ટાઈમ ટુ ટાઈમ જવાનું છે ને ઇન્જરી હોય તો આરામ કરવાનો છે કે જેથી કરીને તમે ગ્રાઉન્ડ ફેલ ન થાવ, એનું ખાસ ધ્યાન રાખો. અને 7મી ભૂલ પણ એ ઘણા બધા ઉમેદવાર કરતા હોય છે કે ગ્રાઉન્ડ ઉપર તમે સાંજે કોઈ પણ એવી જગ્યાએ જાઓ તો ત્યાં તમે આરામ ન કરતા હોય, મિત્રો સાથે વાતું કરતા હોય કે પછી ફરવા નીકળી જતા હોય સિટીમાં. કોઈ જુનાગઢ બાજુ ગ્રાઉન્ડ હોય તો એવી રીતે હોય કે ગિરનાર બાજુ તમે ભવનાથની તળેટીમાં ફરવા વહી જતા હોય અને પછી તમે ગ્રાઉન્ડ ફેલ થાવ તો આરામ કરવાનો છે. આરામ કરવા માટે તમે એક રાત અગાઉ જાઓ છો અને સવારે વહેલા ઉઠીને તમારે રનિંગ કરવાનું હોય છે. તો એના માટે તમારે પૂરતો આરામ, પૂરતો ખોરાક એ બધું વસ્તુ જરૂરી છે અને તમે એ વસ્તુ કરો તો તમારા ગ્રાઉન્ડ ઉપર સવારમાં દોડાઈ જાય છે.
તો આ બધી ભૂલ તમારે નથી કરવાની કે જે ઉમેદવાર કરતા હોય છે. જે 6 થી 7 ઉમેદવારની મેં વાત કરી એ 6 થી 7 ઉમેદવાર અત્યારે અફસોસ સિવાય બીજી કાંઈ વાત નથી. અને સાથે એ લોકો પણ અત્યારે બીજી નવી ઘણી બધી ભરતીમાં CCEની ભરતી આવે છે, પછી STI આવે છે, પછી DYSO મેન્સ, પછી ઘણી બધી ભરતી છે જેમ કે GPSC આવવાની છે હમણાં. તો એની તૈયારીમાં લાગી ગયા છે. પણ અફસોસ કરવાથી પણ કાંઈ ફાયદો નથી. એક રિગ્રેટ રહે કે તમે આવી ભૂલ કેવી રીતે કરી છે, પ્રેક્ટિસમાં કરતા હતા અને અહીંયા તમારાથી ન થાય ગ્રાઉન્ડ, તો એનો અફસોસ તો રહેવાનો જ છે. તો મહેનત ચાલુ રાખજો, કંઈ પણ નવી ભરતી આવે વારો આવી જશે. અને આ જે ભૂલ છે એ તમારે નથી કરવાની, એના માટે આપણે વિડીયો બનાવ્યો છે. તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું રાખજો. નેક્સ્ટ આપણે બુક લિસ્ટ વિશે અને CCEની બુક લિસ્ટ વિશે અને સાથે કેવી રીતે આગળ તૈયારી કરવી, કેટલી કલાક વાંચવું, વાંચવાની સાથે સાથે તમે કેવી રીતે તૈયારી કરો છો, જેમ કે તમે તૈયારી કરતા હોય પણ રિવિઝન સાથે મોક ટેસ્ટ ન આપતા હોય, તેવી રીતે શેડ્યુલ આપણે લાવવાના છે નવું. તો સબસ્ક્રાઈબ કરી રાખજો ચેનલને. જય હિન્દ, જય ભારત.